સાંતલપુર તાલુકાના ધોકાવાડા અને બરાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા અને બરાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ધોકાવાડા અને બરાડા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યું છે। તે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે। આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકાના વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે ધોકાવાડા અને બરાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાવસાર તથા નાયબ મામલતદાર વારાઈ અને તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ લખમણભાઈ ચૌધરી, મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ તેમજ પૂર્વ સરપંચ અલાભાઈ, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને જીવણભાઈ આહિર તેમજ સાંતલપુર તાલુકાના કારોબારીના ચેરમેન તેમજ કિસાન મોરચાના અધ્યક્ષ ભીખુભા સોઢા ભાજપ તેમજ અન્ય ભચાભાઈ આહિર તેમજ ગ્રામજનો તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકાસ યાત્રાનો રથ આજે એ ધોકાવાડા ગામમાં આવી પહોંચ્યો। રથને ખૂબ જ દીકરીઓએ, ગામના લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જે મોદી સાહેબે જે આ ધોકાવાડાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે, એ શાળામાં ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ ઉજવાયો અને જે સરકાર શ્રીની 17 અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાડાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકાર શ્રીની જે આયુષ્માન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો પૂરું ગામ એનો લાભ લે અને ગામને સ્વચ્છ સુંદર રાખે, સ્વસ્થ રાખે એવો સંદેશ આપ્યો અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ રથ અહીંયા આવ્યો છે એ એક ભારત દેખ ભારત અને એને એ વિકસિત ભારત બનાવવાનો, અખંડ ભારત બનાવવાનું સપનું છે। એને મોદી સાહેબના સપનાને તમે અમે બધા સાથે મળીને એને સપનું પૂરું કરીએ। અસ્તુ ભારત માતા કી જય। આજે ધોકાવાડા મુકામે પીએમ સ્કૂલ શ્રી ધોકાવાડા બે સેન્ટર શાળાના અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી। આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય લવિંગજીભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાન નીચે આજે મોટી સંખ્યામાં ધોકાવાડાના અંદર આ વિકસિત ભારત યાત્રા જે અલગ અલગ યોજનાઓ છે 17 થી 18 યોજનાઓનો તાલુકા વિકાસ અધિકારી, ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભીખુભા સોઢા સાહેબ, અમારા તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી સાહેબ, અન્ય અમારા આગેવાનો જિલ્લા પૂર્વ ડેલિગેટ અર્જણભાઈ, વીસી અને ગામના વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને ધોકાવાડા શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ, શાળાનો સ્ટાફ તમામની હાજરીમાં અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી કંકુબેન તમામની હાજરીમાં સરકારશ્રીની યોજનાઓ વિશે અને કેન્દ્રની યોજનાઓ વિશે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2047 સુધી ભારત અખંડ ભારત બને એ રીતની જે આગળ વધી રહ્યો છે એની આજે તમામને અહીંયા માર્ગદર્શન પૂરું પાડ્યું અને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા। એમનો સૌનો આભાર। જય ભારત।